સુરતમાં દવાના નામે ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। એન્ટી ડિપ્રેશનની દવાના નામે ચાલતો હતો ડ્રગ્સનો વેપલો। લિંબાયત પોલીસે મુખ્ય સપ્લાયર મહિલા આફરીન સૈયદની ધરપકડ કરી છે। પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી માનસિક રોગની દવાઓ નશાખોરોને સપ્લાય કરાતી મીઠી ખાડી વિસ્તારમાંથી 32 વર્ષીય મહિલાની ધરપકડ કરાઈ છે। યુવાધનને નિશાન બનાવી ગેરકાયદે દવાઓનું નેટવર્ક ચાલતું હતું। આફરીનની સાસુ પણ અગાઉ ડ્રગ્સના કેસમાં સંડોવાયેલી હતી। રઈશ નામના શખ્સના ઘરમાંથી નશાના ગુપ્ત અડ્ડાનો પર્દાફાશ થયો। પૂછપરછમાં રઈશે આફરીનને મુખ્ય સપ્લાયર તરીકે ઓળખાવી છે। 3 રૂપિયાની એક ગોળી આરોપીઓ 50 રૂપિયામાં વહેંચતા। અત્યારે સુરત સિટીમાં જે એનડીપીએસના ડ્રાઈવ ચાલી રહી છે એ બાબતે અલગ અલગ પોલીસ સ્ટેશન અમારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગાડીઓ અને ટીમો ફરી રહી છે અને અમારી પાસે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે જે લેડી છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમાં એ એન્ટી ડિપ્રેશનની જે ડ્રગ્સ છે એ ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહી છે। જે બાબતે અમે તપાસ કરતા સાચી હકીકત મળી આવતા અમે ત્યાં ગયા, રેડ કરી અને ગુનો પણ દાખલ થયો છે। જે લેડી છે એને પણ અમે એરેસ્ટ કરી છે અને એના જે સાસુ છે એ સાસુ અગાઉ એનડીપીએસના 2 વખત ગુનામાં અરેસ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ એ પછી એને અત્યારે જગ્યા છોડી દીધી છે અને એના સાસુ અત્યારે મહારાષ્ટ્ર છે। તો એમના જે દીકરાના વહુ છે ઘરમાંથી જ એમણે આ પ્રવૃત્તિ ચાલુ કરી હતી।